પૂછી રહ્યા છે. શું આજે આશીષભાઈ વિડિયો મૂકે છે ને એ થોડા વિભત્સ હોય છે, તો એ આપણે જોવા જઈએ કે નહીં? જોવું જોઈએ કે નહીં? હા 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 આશીષભાઈ એટલે કોણ? અમદાવાદ વાળા કોઈ છે કે? હા, હવે એના વિડીયો તો મેં બહુ સાંભળ્યા નથી, પરંતુ એવા જે વિડીયો છે થોડું આપણને બહિર્મુખ કરનારા વિડીયો છે એ. કેમ કે વારંવાર આવી બધી આપણા મહારાજોની જે બધી બીભત્સ કથાઓ છે એ વારંવાર સાંભળવાથી પણ બુદ્ધિભ્રષ્ટ થાય છે. કેમ કે સુરદાસજીએ જ્યારે મહાપ્રભુજીની સન્મુખ આવ્યા અને કહ્યું કે ભાઈ હોં પતિતન કો ટીકો, હોં પતિતન કો નાયક, મોસમ કોન કુટિલ ખલકામી. મહાપ્રભુજી બરજે, આપણા રોદણા રોવાય એના કરતાં ભગવાનના ગુણગાન ગાવા સારા. હવે વારંવાર આપણા જ રોદણા રોવા એના કરતાં કછું ભગવદ લીલા ગા. હવે આટલા બધા બીભત્સ ભાઈ વાતો કરવી અને બુદ્ધિ ભ્રષ્ટ કરવી આપણી, અને બીજાની બુદ્ધિ ભ્રષ્ટ કરવી, આ થોડું ભક્તિ માર્ગથી વિરુદ્ધ વાત લાગે છે. કેમ કે આના કારણે જે આપણને હેંગઓવર આવે છે ને એ આવો બીભત્સ હેંગઓવર આવે છે. એટલે ઘણા લોકો, ખાસ કરીને યંગસ્ટર, છોકરીઓ, છોકરાઓ આવા વિડીયો સાંભળવામાં બહુ એને રોચકતા લાગે. ખબર નહીં એની શું ડિમાન્ડ સંતોષાતી હશે કુંવારી છોકરીઓની. વારંવાર આવા વિડીયો એ જોતી હોય છે ને ઘણાને સેન્ડય કરતી હોય. અહીંયા પણ એક અમારા ગ્રુપમાં એક છોકરી હતી, બધાને આવા વિડીયો સેન્ડ કરતી હતી. અને અમારો જે સત્સંગ ચાલે ત્યાંથી એવું નીકળ્યું એ ઘણા બધા જે વૃદ્ધોના સત્સંગ ચાલે, 70 વર્ષની ડોસીઓએ મને કહ્યું કે અમને આશીષભાઈના વિડીયો સાંભળવાના બહુ ગમે. કેમ ભાઈ તમને 70 વર્ષે આવા બીભત્સ વિડીયો સાંભળવાના ગમે? કેમ કે ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ, તો હવે સાંભળીને કંઈક મજા આવી રહી છે. અમે એની રાહ જોતા હોઈએ કે ભાઈ મહાપ્રભુજીના આટલા ગ્રંથો છે, મહાપ્રભુજીએ આટલા સુબોધનીજી આવા સુંદર ગ્રંથ સર્વે રસરૂપ કીધા, પોતાને સિદ્ધાંત, એ તમને સાંભળવામાં રસાયણ પ્રગટ નથી થતું, આનંદ નથી આવતો, અને આવી મહારાજોની બીભત્સ વાતો સાંભળવાની તમને આનંદ આવે કે રાહ જોઈને બેઠા હોય. આ તો બહિર્મુખતા છે, ચોખ્ખી બહિર્મુખતા છે. કે ગઈઢી ડોસીઓ આવા વિડીયો સાંભળવાની મજા આવે, અને યુવાન છોકરીઓને, કેમ કે એની કંઈક કામનાઓ કંઈ સેટિસ્ફાઈ થતી હોય એવું લાગે છે. કે એને મહાપ્રભુજીના ગ્રંથોમાં એટલી રોચકતા નથી લાગતી જેટલી એને આવા વિડીયો સાંભળવામાં રોચકતા લાગે. એટલે આ બધું બહિર્મુખતાની વાત છે. કેમ કે ભાઈ વ્યભિચાર ન કરવો કોને ખબર નથી? ભગવાને પાંચમા સ્કંધની અંદર જે લાસ્ટ અધ્યાય છે, નરકોનું વર્ણન છે, એમાં સમજાવી દીધું કે વ્યભિચાર કરવાથી તપ્ત સુરમી નામનું નરક પ્રાપ્ત થાય. હવે એની આટલી બધી એનાલિસિસ કરવી કે કોણ વ્યભિચાર કેટલો કરે છે ને આ બધું બહુ બહિર્મુખતા. આ એના વિડીયો જે છે એના કારણે જ લોકોની અંદર વાસના પેદા થઈ છે. આ તો ઉલટું રિઝલ્ટ આવ્યું. હમણાં ઘણો ટાઈમ પહેલાં તમને એક પ્રસંગ કહું કે અહીંયા જુનાગઢની અંદર એવા ઘણા વર્ષો પહેલાં જ્યારે હજી આ ટચ સ્ક્રીન મોબાઈલને આવ્યા નહોતા, સાદા મોબાઈલની શરૂઆત થઈ હતી, ત્યારે જૈન કાર્યકર્તા એક મંડળ છે એવું, એ લોકોએ એક મૂવી બધાને દેખાડવા માટે, એ લોકો ફ્રીમાં દેખાડવા માટે એક આખું એવો પ્રોગ્રામ ગોઠવા. આખુંનું મ્યુટ ખુલેલું છે દીપકભાઈ. હવે એ મૂવી એટલા માટે બતાડવા માગતા હતા, જૈન લોકો છે, અહિંસાથી લોકો દૂર રહે, અનીતિ, અન્યાય, વ્યભિચાર આ બધાથી લોકો દૂર રહે, એટલે એક મૂવી એને સમૂહમાં બતાવવાનું શરૂ કર્યું. એની જ્યાં ક્યાંય એવું સ્થાન છે, આમ અહીંથી બહુ દૂર છે, અને એની અંદર એવા હોટ જે સીન લીધા એની અંદર મૂવીમાં વ્યભિચારના,
તો પહેલાં શરૂઆતમાં તો વૃદ્ધ લોકો જોવા ગયા ને પછી બધાને ખબર પડી કે આમાં તો ભાઈ બહુ વોટ સીન છે ને બહુ મજા આવે એવું છે, એટલે બધા યંગસ્ટરો જવા માંડ્યા, છોકરા છોકરીઓ. હવે જે મૂવીનું બતાવવાનું તાત્પર્ય એનું એવું હતું કે લોકો વ્યભિચારથી દૂર રહે, લોકો અન્યાય અનીતિ હિંસા આ બધાથી દૂર રહે, એને બદલે એમાં જે લીધા હતા સીન એ એટલા બધા હોટ હતા કે સામે માથે દૂર રહેવાને બદલે લોકો હોટ સીન જોવા માટે, સેક્સ્યુઅલ સીન જોવા માટે એની અંદર એ મૂવી જોવા માટે જતા. તો ભાઈ મૂવીનું રિઝલ્ટ, મૂવીનું તાત્પર્ય લોકો વ્યભિચારથી દૂર રહે એવું હતું, અને એને બદલે લોકો આવા હોટ સીન જોવા માટે યંગસ્ટર બધાય જવા માંડ્યા. તો આ મૂવીનું રિઝલ્ટ ઉલટું થયું. ઓલા લોકો બિચારાઓને બંધ કરી દેવું પડ્યું જ્યારે એને ખબર પડી કે લોકો આવું જોવા માટે અહીંયા આવે છે. કેમ કે એની અંદર જે લીધેલી હિરોઈન તો નહીં હોય પણ બીજી છોકરી, હું તો જોવા નહોતો ગયો, પણ એવી ખબર પડી, એ લોકોએ કીધું કે ભાઈ અમે આવા પ્રયોજનથી અહીંયા બતાડતા નહોતા. તો એવા પ્રયોજનથી નહોતા બતાડતા પણ એનું પ્રયોજન સાચું હતું, ચલો. પણ લોકો આની અંદરથી આવું જોઈને એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. એવી રીતના જે આવા વિડીયો બનાવી રહ્યા છે એનું પ્રયોજન એવું નહીં હોય, સાચું હશે વાત, સાચું હોવા છતાં પણ ઉપયોગી નથી આપણને. આવા વિડીયોમાં એ જે કથા કહી રહ્યા છે મહારાજોની કે વૈષ્ણવોની સાચી છે, 100% સાચી હશે, હું એમ નથી કહેતો, પણ ઉપયોગી નથી. એને કારણે આવી છોકરીઓની, આવા છોકરાઓની, આવી ડોહીઓની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે કે જે આવી સ્ટોરી સાંભળવામાં એને રોચકતા લાગે છે. એવી એને મહાપ્રભુજીના ગ્રંથો સાંભળવામાં, ગુસાઈજીના ગ્રંથો સાંભળવામાં, ષોડશ ગ્રંથ સાંભળવામાં એવી રોચકતા નથી લાગતી જેવી રોચકતા એને આવા વિડીયો, આવા આશીષભાઈના વિડીયો સાંભળવામાં, બીભત્સ વિડીયો સાંભળવામાં એને એવી રોચકતા લાગે. એટલે હરિરાયજીએ શિક્ષાપત્રની અંદર કહ્યું છે, 8મું શિક્ષાપત્ર છે સાહેબ, 11થી લઈને 15 શ્લોક સુધીમાં હરિરાયજી એવી આજ્ઞા કરે છે કે યો વદંતી અન્યથા વાક્યમ આચાર્ય વચનાજન સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગોપી દુષ્ટ સંગમ. જે મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ વાત કરતા હોય અને જે સંસાર વધે એવી વાત કરતા હોય એવા લોકોનો સંગ દુષ્ટ સંગ છે. આ હરિરાયજીના સ્પષ્ટ શબ્દો છે. તમે 8મા શિક્ષાપત્રમાં 11મો શ્લોક જુઓ કે જેનાથી આપણો સંસાર વધતો હોય, જેનાથી આપણી બુદ્ધિ ભ્રષ્ટ થતી હોય, એવું સાંભળવામાં શું બધાને મજા આવી રહી છે? બહુ આશ્ચર્યની વાત છે. અને પછી એનો હેંગઓવર એવો રહે. તમને આઈનો જ હું અમારો એક હમણાં દાખલો આપું કે અમારા ગ્રુપની અંદર બધા ફેમિલી મેમ્બરની જેમ રહે, બધા બહેનો છે. તો એમાં કોઈ બેન બીમાર પડી ગયા, એને ખૂબ તાવ આવી ગયો. તો અમે બધા વૈષ્ણવો ખબર કાઢવા ગયા. તો મેં કીધું ભાઈ એ અત્યારે એકલા છે તો ચલો આપણને એને તાવ કેવોક આવ્યો. મેં એના કપાળ ઉપર હાથ મૂકીને જોયું કે કેવોક તાવ આવ્યો, કે આપણે એને દવાખાને લઈ જઈએ, એની કંઈ ચિકિત્સા કરીએ. તો એની અંદર કોઈ આવા બીભત્સ વિડીયો જોવાવાળા છે, એને એવું લાગે કે આ તો સેક્સ્યુઅલ ટચ હતું. કોઈ બેનો હાથ મિલાવે, કોઈ મોટા માતાજીઓ મારા ઉપર હાથ મૂકે તો એને લાગે કે કોઈ સેક્સ્યુઅલ ટચ છે. કોઈ સત્સંગ અમારો પૂરો થાય ને પછી ઘણા વૃદ્ધ વયના છે અને હું એના ઘર સુધી પહોંચાડી દઉં તો એ તો મારો ખંભો પકડીને બેસે તો સેક્સ્યુઅલ ટચ લાગે ને 70 વર્ષની ડોસી સાથે. આ સેક્સ્યુઅલ આમાં ભાવેશભાઈ, આઈ થિંક ટુ બી ફેર, કોઈ પણ વક્તા જે છે એની ઓવરઓલ જો એનાલિસિસ આપણે કરીએ તો જો વક્તા જે છે એ કરંટ પ્રેઝન્ટ સિચ્યુએશનમાં કોઈક પ્રોબ્લેમ પ્રેઝન્ટ કરતો હોય અને એના પોસિબલ સોલ્યુશન્સ પણ પ્રેઝન્ટ કરતો હોય, ભાઈ આ કરંટ સિચ્યુએશન આ છે, સંપ્રદાયની પરિસ્થિતિ આ છે, એક વિષય હોય છે. કે બીજો વિષય કે આ જે કરંટ સિચ્યુએશન છે તેમાંથી આપણે કઈ રીતે બચવું જોઈએ.
અને ત્રીજો વિષય એ છે કે ભાઈ આઈડિયલ સ્ટેટમાં મહાપ્રભુજીના ગ્રંથ કે કોઈ પણ વિષય સમજવા માટે ગ્રંથાનું સંગતિ એ કઈ રીતે લેવી. તો આમાં જે વ્યક્તિનું વર્ણન અહીંયા કરવામાં આવી રહ્યો છે એમાં ટુ બી ફેર જ્યાં સુધી મેં સાંભળ્યા છે એમના વિડીયોઝ એમાં આઈ થિંક હી ઇઝ ફોકસિંગ ઓન ધ કરંટ સિચ્યુએશન, કરંટ પ્રોબ્લેમ્સ. અને એ કરંટ પ્રોબ્લેમ્સ જો પ્રોબ્લેમ જ આવા હોય તો વી કેનોટ બ્લેમ વક્તા. બ્લેમ હેઝ ટુ બી ગોન ઇનટુ બ્લેમ જે છે આપણે ઓડિયન્સને આપવી જોઈએ કે ઓડિયન્સ કઈ વૃત્તિથી સાંભળી રહી છે, મજા લેવા સાંભળી રહી છે કે કોઈક કર્તવ્યોપદેશ ગ્રહણ કરવા માટે સાંભળી રહી છે. કારણ કે વક્તા અને શ્રોતા એમાં વક્તા કઈ ઇન્ટેન્શન થી વિડીયો પબ્લિશ કરી રહ્યો છે, શું ઇન્ટેન્શન છે, કયો સબ્જેક્ટ પ્રેઝન્ટ કરી રહ્યો છે, કયા પ્રોબ્લેમ્સ ને પ્રેઝન્ટ કરી રહ્યો છે, શું પ્રોબ્લેમ ને સોલ્વ કરવા પ્રેઝન્ટ કરી રહ્યો છે, એ બધાની એનાલિસિસ કરીને પછી શ્રોતાએ સાંભળવું જોઈએ. એ વાત એબ્સોલ્યુટલી રાઈટ. પણ આઈ ડોન્ટ થિંક કે આ વ્યક્તિ જે છે એ હંમેશા સેક્સ્યુઅલ અથવા તો આવી કોઈ બધી વસ્તુઓ દર વખતે પ્રેઝન્ટ કરે છે. અને આઈ ડોન્ટ થિંક કે એને વધારવાનો એ કહે છે. તો ઇનફેક્ટ એમ કહે છે કે ભાઈ આને બંધ કરો, which is fine, which is absolutely correct. પણ મને લાગે છે કે મોટા ભાગના હમણાંના જે એમના વિડીયોઝ જે છે એ બધા તો સેવા ને શીખવાડવાના ને એ બધા છે. એટલે આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે ભાઈ ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. શ્રોતાને કોઈ કર્તવ્યોપદેશ મહાપ્રભુજીના ગ્રંથ અનુસંગતિ થી સમજમાં કોઈ વસ્તુ આવતી હોય વિડીયોઝ થી, કોઈ પણ વિડીયોઝ, કોઈના પણ વિડીયોઝ, મારા પણ વિડીયોઝ કે કોઈ બીજાના વિડીયોઝ કે ગોસાઈ બાલકોના વિડીયોઝ, એમાં જો ગ્રંથાનુસંગતિ નથી મળી રહી તો બંધ કરી દેવા જોઈએ સાંભળવાના. ઇવન મારા વિડીયો સાંભળવાના બંધ કરી દેવા જોઈએ. કોઈના પણ વિડીયોઝ જેમાં મહાપ્રભુજીની ગ્રંથાનુસંગતિ પ્રાપ્ત નથી થતી એને ન સાંભળવું જોઈએ. પણ મને લાગે છે કે આમાં ઘણી બધી જગ્યાએ એમના વિડીયોઝમાં એક ગ્રંથાનુસંગતિ તો મળે છે. તો ઇટ ડિપેન્ડ્સ કે શ્રોતા ની ચોઈસ છે. અને આઈ થિંક એ પહેલાથી જ કહી દેતા હોય છે કે ભાઈ જે બહેનો છે બધી ભાગી જાય કારણ કે હું આજે આ સબ્જેક્ટ લેવાનો છું. હવે પછી શ્રોતા ફરીથી પછી બધી બહેનો ને ભાઈઓ પછી સાંભળવા માંગતા હોય એ બધા સબ્જેક્ટ મેટર ને તો ભાઈ ઇધર ધ રિસ્પોન્સિબલ ગોઝ ઇનટુ શ્રોતાગણ. શ્રોતાગણે નહીં સાંભળવું જોઈએ જે ટોપિક એમને ઇન્ટરેસ્ટિંગ ન લાગતો હોય એ રીતે. બરાબર, સાચી વાત છે. પરંતુ એમાં જે આ સાઈડ ઇફેક્ટ આવે છે ને એ બહુ ડેન્જર છે. આટલી સાઈડ ઇફેક્ટમાં તો સની લિયોનના વિડીયોઝ યુટ્યુબમાં છે. હવે આપણે સની લિયોનને સર્ચ કરી રહ્યા છીએ કે મહાપ્રભુજીને સર્ચ કરી રહ્યા છીએ. સાઈડ ઇફેક્ટમાં તો ઘણી બધી એક્ટ્રેસીસ ને એક્ટર્સ ને બધાના વિડીયોઝ છે. નહીં એટલે વૈષ્ણવની અંદર જે આ ઓલ્ડ જે ડોસીમાઓ છે એને આવા સાંભળવાની એ કરતા હોઈએ તો ભાષાના ચયનમાં બી વિવેક તો હોવો જોઈએ ને. રાઈટ ભાષાનો ચયનનો વિવેક એબ્સોલ્યુટલી હોવો જોઈએ. ભાષા તમે જુઓ એટલી વલ્ગર ભાષા જે છે ને એ મહાપ્રભુજી જો વિવેક ધૈર્ય આશ્રય આપણે ગ્રંથ ભણી ગયા હોય ને વિવેક ના હોય ચયનમાં તો કારણ કે એમાં તો શ્રોતા વર્ગ કોઈ બી આયુનો હોઈ શકે તો પુષ્ટિ માર્ગ ને છાજે એવા શબ્દ તો હોવા જ. રાઈટ, એક્ઝેક્ટલી. That is absolutely correct. That is absolutely correct. વિભત્સ કોઈ વસ્તુનું વર્ણન હોય પણ આપણે વર્ણનને શબ્દનું પરિવર્તન એ કરીને સારા શબ્દોનું ચયન કરીને એનું કરી શકાય એવું મારું માનવું છે. વાત્સાયન ઋષિની લેંગ્વેજ વાપરો. વાત્સાયન ઋષિએ બહુ સારી લેંગ્વેજમાં સમજાવ્યું છે આ જ વાતને. એબ્સોલ્યુટલી રાઈટ. એટલે કહેવાનો અર્થ એ છે કે દરેક શ્રોતાની દરેક વક્તાની એક સ્ટાઇલ હોય છે
હવે અમુક વક્તા જે છે અમુક વાત કરવા માટે લેંગ્વેજ નો કંટ્રોલ હોય કે ના હોય, એમાં શ્રોતાએ ડિસાઈડ કરવાનું ભાઈ નહીં સાંભળવું લેંગ્વેજમાં કંટ્રોલ ના હોય તો. પણ આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ ફેર ટુ સે કે બધી ઇટ્સ જસ્ટ merely a sex provoking lectures. I don't think I agree with that. હા, પણ આવા લોકોની અંદર આવી જે ઇફેક્ટ થાય છે કે બધી જગ્યાએ કોઈ બી જેન્ટ્સને હાથ મિલાવીએ તો પછી પાછા એને સમલૈંગિક સંબંધ લાગવા માંડે. તો આટલો હેંગઓવર લોકોની અંદર આવા વિડીયો સાંભળવાથી આવી રહ્યો છે વૈષ્ણવ છોકરીઓમાં, કે કોઈ વૈષ્ણવને આવી રીતના ટચ કરે, હાથ મિલાવે તો એને એ સમલૈંગિક જે સંબંધ લાગે, શું કહેવાય એને, સજાતીય સેક્સ. તો આવી બધી વૃત્તિ હા, તો આવું તમે વિચાર તો કરો. આટલી હદ સુધી જેમ કંસને ગોપ્ય કામાત ભયાત કંસ દ્વેષાત ચૈદ્ય દય નૃપ સંબંધાત વૃષ્ણય સ્નેહાત વિયમ ભક્ત્યા વયમ વિભો, કે કંસને ખાતા પીતા ઉઠતા બેસતા સૂતા જાગતા એવું ભય ભગવાનનો એવી તન્મયતા આવી ગઈ ને. એવી તન્મયતા આવા વિડીયો સાંભળવાથી લોકોને બધી જગ્યાએ, લોકોને મતલબ કે બધાની વાત નથી કરતો, જે મને જે અત્યારે અનુભવ થયો છે એની વાત કરું છું, કે બધી જગ્યાએ સેક્સ્યુઅલ ટચ દેખાય તો આનું કંઈક સાઈડ ઇફેક્ટ તો છે ને, આનું પરિણામ તો આવું આવ્યું ને એને વારંવાર સાંભળવાના કારણે. ભાવેશભાઈ, આમાં છે ને એક તો એમને લેંગ્વેજ ઉપર ધ્યાન રાખવાનું, અને એક જ વસ્તુ તમે 2 વર્ષથી ચલાવો ત્યારે અતિશય થઈ જાય. જે તમે 2-3 વિડીયોમાં લાવીને એનું સાર આપી શકો, એટલે એનો આશય જાગૃતતા લાવવા માટેનું છે કે ભાઈ આવું ચાલે છે. પણ આમાં છે ને એ સ્થાયી ભાવ થઈ ગયો છે, સંચારીને બદલે સ્થાયી ભાવ થઈ ગયો. એક મિનિટ નિલેશભાઈ બોલવા દો ને પ્લીઝ. પછી હા, એટલે જે 2 વર્ષથી ચાલે છે ને એ 5-10 વિડીયોમાં એ ટોપિકને એન્ડ, એટલે બધું જાગૃતતાને શું કહેવા માંગે છે બધા સમજી ગયા. પછી એની એ જ વસ્તુ, ભાઈ ફલાના બાળકે આમ કર્યું ને આ બાળકે આમ કર્યું, તમે નામ તો બધાના લઈ લીધા, પછી એનું એ જ રિપીટ કરીને કોઈ મતલબ નથી. એટલે સેમ ઇન્સિડન્ટ દરેકમાં એ લાવીને, એટલે પીપલ નો, પછી જે લોકો ફરીવાર સાંભળવા માંગે છે એ લોકોની વૃત્તિ ખરાબ છે. એટલે એનો મતલબ એવો નથી કે ભાઈ હી વોન્ટ્સ કે ભાઈ જે ખરાબ વસ્તુ ચાલી રહી છે, આપણો માર્ગ વગોવાઈ રહ્યો છે, તો ભાઈ એવા વ્યક્તિઓ, એવા જે મહારાજોને કે એનો ઉગાડા પાડવા જોઈએ. એટલે એની સામે કોઈ એક્શન, કોઈ કે સામે આવીને એક્શન કોઈક લે તો એનું થઈ શકે. રાઈટ. મારું પ્રયોજન કોઈ એને સૌમ્ય ભાષા વાપરે ને તો આઈ થિંક ધેર ઇઝ નથિંગ રોંગ એમ. બરાબર છે. પણ એના કારણે જે સંચારી ભાવ તયા કોઈ આવી રીતના કહેતા હોય, મુખ્ય સ્થાયી ભાવ તયા મહાપ્રભુજીની વાણી કહેતા હોય તો બહુ સારી વાત છે. એવું નથી, કોઈ ખોટી વાત નથી, કે ખોટી વાત કહે છે હું કહેવા નથી માગતો, વાત સાચી જ છે, 100% સાચી છે. પરંતુ કંઈ પુષ્ટિ માર્ગની અંદર આ જ વસ્તુ કોઈ સાર સર્વસ્વ છે કે વારંવાર એને જ પ્રમોટ કરવી? એને કારણે લોકોની અંદર શું ઇફેક્ટ થઈ રહી છે કે લોકો 3-3 વાર એક વિડીયો જોવે. પેલી ડોસ્યું 70 વર્ષની ડોસ્યું એક વિડીયો 3-3 વાર જોવે, તો આનો મિનિંગ શું થયો ભાઈ? મહાપ્રભુજીની વાણી સાંભળવામાં એટલી રોચકતા નથી, એટલી રોચકતા એને મહારાજોની આવી જે કામ ક્રીડાને સાંભળવામાં છે. I think that is the problem in the શ્રોતા. હા, એટલે એ તો માઇનોરિટીમાં આવશે. શ્રોતા છે, આ તો શ્રોતાનો પ્રોબ્લેમ છે. તો શ્રોતાની જ વાત કરવા માંગુ છું. તો આ સાઈડ ઇફેક્ટ ને કેમ ટેકલ કરવી? ઈ પણ દવા આપવી જોઈએ ને ભેગી. દરેક વખતે નહીં, શ્રોતા તો ગમે તે રીતે મિસયુઝ કરશે. આપણી જોડે એક જ મિનિટ, આપણી જોડે જેટલી ફૂટપટ્ટી હોય ને એટલું જ માપીએ તો એ લોકો જોડે એટલી જ ફૂટપટ્ટી છે તો એટલું જ માપશે.
એનાથી વધારે આપણે વિશેષ તો કશું જ નથી કરી શકવાના. તમે તમારો એફર્ટ આપશો પણ એ લોકો જે કરવાના છે તે કરવાના જ છે. હવે કોઈ પણ લેક્ચરમાં મોકણ છે કે કોઈ પણ યુટ્યુબ વિડીયોમાં મોકણ છે, જેને જે પસંદ છે એ વધારે જોશે. હવે એમાં તો વક્તાનો પ્રોબ્લેમ નથી, શ્રોતાનો પ્રોબ્લેમ છે. ભાઈ શ્રોતાએ કહી દેવું છે, શ્રોતાએ વિવેક રાખવો જોઈએ. 3, 4, 5, 6 વખત પ્લે કરે અને એનો કોઈ એબ્યુઝ કરે તો સબસ્ટન્સ એબ્યુઝ તો જે એબ્યુઝ કરનાર છે એને એની ઉપર રિસ્પોન્સિબિલિટી છે. જે મેડિકેશન પ્રોવાઈડ કરે છે એની રિસ્પોન્સિબિલિટી નથી. હવે તમે એ મેડિકેશનનો દુરુપયોગ કરો તો જે શ્રોતાનો પ્રોબ્લેમ છે. So anyhow, what I'm trying to say is કે એક રિસ્પોન્સિબલ લિસનિંગ અને રિસ્પોન્સિબલ સત્સંગ હોવો જોઈએ કોઈ પણ વસ્તુમાં. રાઈટ. અને એમાં એક રિસ્પોન્સિબલ લિસનિંગ એવું હોવું જોઈએ કે આમાંથી મહાપ્રભુજીનો કયો ઉપદેશ સમજમાં આવી રહ્યો છે. બસ આટલું. જ્યાં સુધી તમે એને કોરિલેટ કરી શકો કે યસ this is as per Mahaprabhuji's this granth or this is as per Mahaprabhuji's ઉપદેશ, that's fine. જ્યાં મહાપ્રભુજીનો ઉપદેશની વિસંગતિ આવી રહી છે બંધ કરો સાંભળવાનું. બરાબર. સંસાર વધી રહ્યો. તમે ડિસાઈડ કરો. હવે let શ્રોતા decide it. I don't think we should judge a person or judge anybody. I think let Shrota decide based on Hariraiji's આજ્ઞા કે ભાઈ જ્યાં સુધી મહાપ્રભુજીના ઉપદેશ તમને સમજમાં આવી રહ્યા છે, જ્યાં સુધી તમને સંસ્કૃતિ પ્રેરક નથી લાગતું ત્યાં સુધી સાંભળો. હવે કોઈકને સંસ્કૃતિ પ્રેરક લાગતું હોય બંધ કરી દો ભાઈ સાંભળવાનું. એ રીતે. હા. નીતાબેન હતા ને, કોણ પ્રશ્ન પૂછતા હતા? ક્વેશ્ચન પૂછ્યો ને એમને પોતાની જાતે નક્કી કરવાનું ભાઈ આમાંથી મારું શું માર્ગ તરફ દોરાવું છું કે માર્ગથી બહિર્મુખ થતી રહું છું, તો પછી જોવાનું બંધ કરવાનું. એ આપણા ઉપર નિર્ભર રાખે છે. અને જો એવું લાગતું હોય કે ભાઈ આમાં સિદ્ધાંતની હું આમાંથી તારવણી કરી શકું છું, જેમ હમણાં ધવલભાઈએ કહ્યું એમ, કારણ કે આઈ એમ પ્રિટી શ્યોર કે બધા જ લોકો ટીવીમાં પણ કોઈ ટીવી સિરિયલ છે કે મૂવી જોતા તો હશે જ, એવું નથી કે નહીં જોતા હોય. તો એમાંથી પણ એ લોકો તારવણી કાઢી શકે તો જોવામાં વાંધો નથી. પણ આપણને લાગે કે ભાઈ ના આમાંથી હું બહિર્મુખ થતી જઉં છું કે મારા મન ઉપર અસર થતી હોય છે, તો બંધ કરી દેવાનું જોવાનું. એમને જે વક્તા જે છે કરનારા છે એમનો ધ્યેય એવો નથી કે ભાઈ હું માર્ગની વગવણી કરું કે એક રીતના કરું. એમનો ધ્યેય તો સારો જ છે કે ભાઈ જાગૃત કરવાનો, વૈષ્ણવને જાગૃત કરવાનું કે આવું થઈ રહ્યું છે એટલે તમે ભોળવાઈ ન જાઓ, એ જાગૃત કરવાનો એમનો એ છે. તો આપણે ડિસાઈડ કરવાનું કે જોવું કે ના જોવું કે એમાંથી બહાર રહ્યું. એટલું જ મારું કહેવાનું હતું. પણ ઘણી વખત સંચારી ભાવ તયા આવતું હોય તો સારી વાત છે, પરંતુ સ્થાયી ભાવના રૂપમાં આ જ વાતને ગ્લોરીફાઈ કરતા હોય કોઈ, તો કઈ પુષ્ટિ માર્ગની અંદર આ જ વસ્તુ કઈ થોડું સાર સર્વસ્વ છે. બીજું ઘણું બધું કહેવાનું છે, ઘણા બધા મહાપ્રભુજીની વાણી છે. તમારા 7 જન્મ પૂરા થાય તોય પૂરી ન થાય એટલી આચાર્ય ચરણોની વાણી છે. તો એને તમે કેમ પ્રાયોરિટી નથી આપતા? એના તમે કેમ ષોડશ ગ્રંથ કેમ નથી સમજાવતા? શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય, ભાગવતાર્થ, સુબોધનીજી, એ ક્યાં ઓછું છે કે આના જ એકને એક જ ગીત ગાવા કરવા વારંવાર? ફાયદો શું ભાઈ એનાથી? ખબર જ છે બધાને. કોને ખબર નથી પુષ્ટિ માર્ગમાં? કોઈ બોઘા નથી થોડા કઈ બધા? હા, અને આના કારણે બહારના માર્ગ વાળા લોકો આવા વિડીયો સાંભળીને આપણને છે જ ને. તમે એક ને એક વાતને આટલી ગ્લોરીફાઈ કરો. આજ કોઈ સાર સર્વસ્વ છે પુષ્ટિ સંપ્રદાયમાં? કેટલું બધું છે મહાપ્રભુજીની વાણી. તો પછી બીજા આચાર્યોએ આવું ન પ્રવચન કરીને બેસી જાય? સિદ્ધાંતિક આચાર્યો એને કેમ આવું નથી કીધું અત્યાર સુધી? આવો કક્કો કેમ નથી કૂટતા એ લોકો? એ કેમ પ્રવચન કરે છે મહાપ્રભુજીના ગ્રંથોના? એ કેમ ષોડશ ગ્રંથ સમજાવે છે? એણે આવું જ કરવું જોઈતું હતું. તો આવા જ ગીત ગાવા જોઈતા હતા. તો કેમ કે એ ગાઈ નથી શકતા, એ ગાઈ શકે.
તો બધાય આવા જ ગીત ગાવા જોઈએ, પછી તો પુષ્ટિ માર્ગ રહે જ નહીં. એટલે મોટાઓનું અનુકરણ કરવું જોઈએ ને આપડા. ભાવેશભાઈ તમારી વાત સાચી છે. સારી વસ્તુ તો બધાને ખબર છે, પણ જે ખરાબ વસ્તુ છે એ બી લોકોને જાણવી જોઈએ ને કે ભાઈ આ ખરાબ છે, આપણે આમ નહીં કરવું જોઈએ. જે કરતો હોય એ આપણે આપણાથી બનતો પ્રયત્ન કરવો જોઈએ એને રોકવા માટે ને સુધારવા માટે. સારી વસ્તુ તો બધા જ બોલતા હોય, પણ જે ખરાબ વસ્તુ જે છે, આપણો માર્ગ વગોવાઈ રહ્યો છે, આપણા નામ ખરાબ થઈ રહ્યું છે, તો એનું કઈ રીતે કરશું? આપણે ચૂપચાપ બેસી રહેવાનું, જોતા કરવાનું, કાઈ નહીં કરવાનું એની સામે? હું એવું નથી કહેતો. આપણે હું બીજું એક એક્ઝામ્પલ આપું. હું એવું કહું છું કે સંચારી ભાવ તે આવવું જોઈએ. સ્થાયી ભાવ તે જ્યારે આવે છે ને ત્યારે રસાભાસ થાય છે. હા, એટલે મેં એ જ કીધું ને કે ભાઈ 4-5 વિડીયોથી બી એ કામ સરળ થઈ શકતું હતું. જે 2 વર્ષ સુધી લંબાવ્યું, હવે એ બી થાકી ગયા છે ને એ બી નથી. તમે એમના શરૂઆતના વિડીયો જોશો તો આપણા સિદ્ધાંતની બિલકુલ વિરુદ્ધ જતા હતા. તો મારી ઘણી કોમેન્ટ્સ એમને ગયેલી ને મને કે તમે પુરુષોત્તમ બાવાના મેસેન્જર છો, દલાલ છો. હું દલાલ સાથે વાત નથી કરતો. આવા કોમેન્ટ્સ છે, અત્યારે બી યુટ્યુબ પર અવેલેબલ છે. ધવલભાઈને ખબર છે. શામુ બાવાને બિલીવ નતા કરતા, પુરુષોત્તમ બાવાનું નતું કરતા, પછીથી આખું યુટર્ન થઈ ગયું. ચલો, એ તો હવે આપણે એને એ સાઈડનો બીજો ટોપિક છે, આપણે બીજા ટ્રેક પર જતા રહ્યા. એટ લાસ્ટ ડિસિઝન તો હવે છે ને શ્રોતાએ જ લેવાનું. હા, કે ભાઈ મારે શું સાંભળવું અને મને શું લાયક છે, એનાથી મારી રુચિ માર્ગમાં વધે એવું લાગતું હોય તો ધવલભાઈ કીધું એમ એ પોઝિટિવ લઈ લો. અધરવાઇઝ તો ભાઈ આ દુનિયામાં બધું બહાર તો ઘણું નેગેટિવ ચાલે જ રહ્યું છે. કેટલું પોઝિટિવ છે એ બધા પોતાની બુદ્ધિ શક્તિથી માર્ગની પ્રમાણે જાણીને એને એક્સેપ્ટ કરે, એ જ વિશેષ આવકાર્ય છે. જય શ્રી કૃષ્ણ. પણ આવા લોકોને મારે ડિલીટ કરવા પડ્યા, ગ્રુપમાંથી એને કાઢવા પડ્યા કે ભાઈ આવી સાવ બીભત્સ તમારી દૃષ્ટિ. કોઈ હાથ મિલાવે તો તમને સેક્સ્યુઅલ ટચ લાગે, કોઈ બીમાર પડ્યું એને તમે હાથ અડો તો તમને સેક્સ્યુઅલ ટચ લાગે, કોઈ આપણી ગાડીની અંદર 70 વર્ષની ડોસી બેસે તો સેક્સ્યુઅલ ટચ લાગે. આવા લોકોને કાઢવા પડ્યા. હેંગઓવર, આનો એટલો હેંગઓવર. ચાલો, આપણે આશ્રયનું પદ બોલ્યા છે, સમય થોડો વધારે થઈ ગયો તો અહીંયા આપણે સમાપન કરશું. આવતે વખતે આપણો અંતઃકરણ પ્રબોધ ગ્રંથ આચાર્ય ચરણોની કૃપાથી આપણે શરૂઆત કરશું. એટલે થોડી બધા ભૂમિકા અને થોડું વાંચી લેજો આગળ, તો આપણે મળીને આગળ અંતઃકરણ પ્રબોધ ગ્રંથનું અધ્યયન કરશું.